લાઠી તાલુકા પંચાયતના ભાજપ પાસે ઓબીસી મહિલા ન હોવાથી આ પાર્ટીના પ્રમુખને પ્રમુખ બનાવ્યા। અમરેલી જિલ્લાના 11 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોની ચૂંટણી યોજાઈ હતી। તેમાં સૌથી રસપ્રદ લાઠી તાલુકા પંચાયતમાં ઘડીભર માટે વાતાવરણ ગરમાયું હતું। લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદના દાવેદાર રમીલાબેન પુનતિયા મોડા પહોંચ્યા હતા। તાલુકા પંચાયતમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર સભાખંડમાં મોડા પહોંચ્યા હતા। કોંગી નેતા જેનીબેન ઠુમ્મરે ભાજપના ઉમેદવારને અટકાવતા મામલો ગરમાયો હતો। ચૂંટણી અધિકારીએ રૂલ્સ મુજબ સભા બેઠકના પ્રમુખ પદના ઉમેદવાર રમીલાબેન પુનતિયાને બેઠકમાં બોલાવ્યા હતા। ભાજપના ટેકાથી આપ પાર્ટીના સભાડિયા બેઠકના સભ્ય રમીલાબેન પુનતિયા પ્રમુખ બન્યા હતા। ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આપ પાર્ટીના સભાડિયા બેઠકના રમીલાબેન પુનતિયા પ્રમુખ બન્યા હતા। ભાજપે ઓબીસી મહિલા ન હોવાથી આપ પાર્ટીના પ્રમુખને પ્રમુખ બનાવ્યા હતા। ઉપપ્રમુખ પદે પંકજ બલર, કારોબારી ચેરમેન પદે રિંકલબેન પરમારની વરણી કરવામાં આવી હતી। ભાજપે આપ પાર્ટીના પ્રમુખ બનાવીને સત્તા હાંસલ કરી હતી। રમીલાબેનને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ માટેના અમારા દાવેદાર હતા અને અત્યારે જ પ્રમુખ તરીકે ડિક્લેર થઈ ગયા છે। આના માટે અમારા રાજ્યના અમારા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અતુલભાઈ કાનાણી, સ્થાનિક ધારાસભ્ય અમારા જનકભાઈ અને પાર્ટીના અમારા વરિષ્ઠ શરદભાઈ દ્વારા આજે અમે લાઠી આવેલા હતા। અને આપ જોઈ શકો એમ કે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, દંડક અને પક્ષના નેતા તરીકે બધા ચૂંટાઈ ગયા છે અને અમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું એવું અહીંયા કામગીરી કરશે। અને આપ સૌ જોઈ શક્યા છો કે બધાય કાર્યકર્તા ખૂબ ઉત્સાહિત છે અને ફરી અમે પાર્ટી આના પ્રજા લોકોનો અમે ખૂબ આભાર માનીએ છીએ।